હાથે બાંધવો એ તો એક ભૌતિક જગતનો વ્યવહાર છે, પણ એની પાસે પોતાના અંતરનો તાર કામ કરી રહ્યો છે. જૂના દ્રષ્ટાંતમાં બતાવ્યું છે, એકવાર બહેનનો ભાઈ પ્રદેશ કમાવા માટે જાય છે. રક્ષાબંધનનો દિવસ આવે છે. બેન બધાયના ભાઈ જયારે એને રાખડી બાંધવા માટે આવે છે, બેનનો ભાઈ બિચારો ગરીબ, મા બાપ વગરનો, એને કોણ કામે રાખે? બેન દોડી દોડીને જાય છે એના ભાઈની રાહ જોવા માટે. અને પ્રેમની અંદર જયારે અંધ બની જાય છે પોતે, એને એના ભાઈ સિવાય બીજું કંઈ દેખાતું નથી. એમ જગતમાં આપણને પણ સુરતાથી ઈશ્વર સિવાય બીજું કંઈ ન દેખાય, ત્યારે માની લેજો બેડો પાર. બેન દોડી. લોકો કહેવા લાગ્યા, ભિખારી તું જ ભાઈ છે, પડ્યો રહે પરદેશ. એ વખત એની લાગણીની સીમા કેટલા દરજ્જા ઉપર પહોંચી હતી કે પોતે જીરવી શકે તેમ નહોતી. ઘરની અંદરથી એ દોડી, વચને મારા મર ગયા અને વચને છોડી દીધા. એને વચનનો કરંટ લાગ્યો, એક માયા વ્યવહારનો. ઘણા વચન નહીં ખમણીકતા ને એટલે ઝેર પીને મરી ગયો. અને આપણે પ્રસાદ ખાઈને કોણ પ્રસાદ ખાઈને ગુલોટ નહીં ખાતા. ત્યારે બેન દોડી, ખબર તો એને હતી જ કે એના ભાઈની પાસે કઈ નથી, પણ એના અંતરના જે વિચારોનો સાગર છે, મહાન છે. એક વડના ઉપર ચડી ગઈ છે એના ભાઈની રાહ જોવા માટે. અને એવા એક રાખો તમે રામથી, રાખે ચંદ્ર ને ચકોર, રાખે બપૈયો ને મોર, એવા હેત રાખો તમે રામથી. એક ભૌતિક જગતનો દાખલો છે. સંતો પણ સાથે એ જ કહે છે. દાખલાની સામે સિદ્ધાંત હોય તો આપણને યાદ બહુ રહે. ત્યારે ઓલી બેન વડના ઝાડ ઉપર ચડે છે, છેક છેલ્લા ડાળા સુધી ચડી જાય છે, એને કઈ ભાન નથી. અને એવામાં ચડ ઉતરમાં વડના થરમાંથી એક કાળો નાગ નીકળે છે, પણ એને સાપની ખબર નથી. અને આપણે તો જો ધ્યાન કરતા હોય ભગવાનનું સવારે દીવો કરીને, અને કોઈ કે ભાઈ તમારે બાકી પૈસા પેલા 5 વર્ષના હતા ને જૂના આલવા આવ્યો છે, ફટ લઈને માળા મૂકી દે, આવો પધારો. માળા તો હમણાં અડધા કલાક છે. તમે જુઓ માણસના મનમાં જ્યાં સુધી કામ અને દામ રહે છે, કામ દામ અને ચામ, આ માણસના નાશના મૂળ છે. નીત કૂડ કપટના કામ કરે, તને ધર્મ કર્મ નહીં ભાવત હૈ, અભે માનમાં અંધ બન્યો, અંગે તેલ ફૂલે લગાવત હૈ, દામ ચામ में તું મસ્ત ભયો, પર નારી સુ સ્નેહ લગાવત હૈ, કહે દાસ સતાર સમજ રે મના, ક્યું માત પિતા કો લજાવત હૈ. અને એવા બાળકોનો આ જગતમાં જન્મ લીધો તોય ભલે. અને ત્યારે કહ્યું છે, જનની જણે તો 3 જણ જે, ભક્ત દાતાર કે સુર, નહીતર રહેજે વાંઝણી, તું મત ગુમાવજે દેહના. 5 જનની બિચારી ક્યાં કરે, જેને પથ્થર પડ્યા છે પેટ. કોઈ પથ્થરને ચંદન ચડે અને કોઈ ધોબી વાળે ઘાટ. એટલે આપણા ધોબીના ઘાટ ઉપર જવાનો નંબર ના આવે. હું આ મહાદેવના પથ્થર ના બનીએ તો કઈ નહીં, પણ ધોબીના ઘાટ ઉપર જો જવાનો વારો આવ્યો તો માની લેજો કે જે મનુષ્ય દેહ
ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણને મળે છે, સામે કિનારે જવા માટે મળે છે. પણ સામે કિનારે જવા માટે તમારે નાવની અંદર બેસવાની જરૂર પડે છે. પણ નાવનો ભરોસો ન કરજો. કેમ? જે નાવ આ કિનારેથી તમને સામે કિનારે લઈ જાય છે, પણ જો એ નાવમાંથી તમે ઉતરાણ કૂદકો ન માર્યો તો એનું નાવ પાછું ફરીથી હતા એના એક કોઠે લાવી દેશે. સામે કિનારો આવે ને એ વખત કૂદકો મારી દે છે. આ માનવના દેહ રૂપી એક નાવ છે, અને જયારે મોત આવે ને એટલે મનજો હોમો કિનારો આવ્યો, જો એ વખત કૂદકો ના માર્યો તો પાછા ઠેરના ઠેર. ભલે તમે ગમે એટલું જ્ઞાન કર્યું હોય, ગમે એટલી કથાઓ કરી હોય, ભજન કર્યા હોય, સત્સંગમાં બેઠા હોય, પણ જો કદાચ એ સમયને તમે ઓળખી ન શક્યા તો માની લેજો. ત્યારે સંતોએ કહ્યું છે, 100 દી ઘણું સજા, એક દી સજા શકે નહીં. કહે ત્રિકમ ગુરુ ભાણ પ્રતાપે, શેલી ઘડીએ લાજ રહેશે કે નહીં. ભક્તિ એ તો 2-4 દાડો માટે નહીં કરવાની. મોતી તો એરણમાં ઉમાય, એ માથે ઘીના ઘા થાય, ફૂટે એ ફટકિયા કહેવાય, ખરાની ખળે ખબરો થાય. આવો ને જેસર રાય આપણે પ્રેમ થકી મળીએ. પણ કોઈ પૂરા સંતો હોય ને ત્યાં જઈ અને ભળીએ. અને ત્યારે કહ્યું છે સંત ડુંગરપરી મહારાજે, અરે હરે કમારી એ સૈયર રે, એ પૂરા રે મળે તો પરદા ખોલીએ રે જી.